જેક કરી લીધા છે આપણે કારખાનો હજી મેન્યુફેક્ચરિંગ થાય તો આપણે અત્યારે હે ને આવી ગયા છે ઘંટી જોવા આટા ચક્કી અને એના કારખાને ડાયરેક્ટ આવ્યા છે. કોઈને લેવું હોય તો આપણે હે ને ટૂંકમાં થોડોક ફાયદો થાય એટલા માટે આપણે મેં કીધું વિડીયો ઉતારી લઈ. જો આ બધી ઘરઘંટી તમને હે ને હોલસેલ ભાવે મળી જશે અને એના કોન્ટેક્ટ નંબર પણ આગળ વિડીયોમાં તમને મળી જશે અને તો વિડીયોમાં ને કન્ટિન્યુ રહેજો. જો આપણે તો ને આવી પસંદ કરી છે કેવી છે કોમેન્ટ કરજો. રામ રામ ડાયરા ને જો આપણે હે ને આજે જવાનું હોય રાજકોટ શોપિંગ કરવા માટે અને હું ને હવદાભાઈ બે જાય. શું કે હવદાભાઈ મારે એટલે જવાનું બહુ હોય નહીં બસ આજ બર્થડે ભાઈ જાય તો જતા હોય. હા આપણે હે ને ફેગો ગાડી લઈને જવાનું એમ કે હવદાભાઈ ને લેતો જાઉં અને એ અહીંયા એકલો અહીં શું કરશે કામ એટલે બે હોય તો મજા આવે એમ રખડવાની. તો આમ જો ચાર્જર બાર્જરની સુવિધા બધી ભેગી છે એટલે કેદી પાછા હે ને ફરીને કંઈ નક્કી ન હોય. આપણે ઘરે જ નીકળી જાય ને એટલે પછી બધું ભૂલી જવાનું કામકાજ ને રખડી લેવાનું 2-3 દી જોયું જાય કેટલા દી રખડી. કાં હવદાભાઈ એવો કંઈ પ્લાન છે ને એ તો પાછા આજે હા પ્લાન તો નથી પણ કામકાજ તો કાંઈ વાયલું રહેવાનું પછી નીકળ્યા પછી તો થોડુંક રખડી લેવાનું હોય અને કામ તો કરતા જ હોય. કાં જોવાય હવે શું થાય તો હાલો હવે જાય અને આગળ જોઈએ હવે કેટલુંક રખડી. એક દી તો ટૂંકમાં આખો દી રખડશું લગભગ તો 2 દી રખડીને આવીશું પણ એવું લાગે છે કેમ કે જેકને લેવા જાય ને તો જેક પાછા થોડુંક કામ રહી જાય એટલે એક દી તો લાગી જ જાય લગભગ. તો જોયું છે હાલે અને આ ક્રિશિન મમ્મી જોઈ કે હા રખડો એકલા જાય. અમે હમણાં બહુ ખેંચી કાં હોતા ભાઈ રાતથી 12-1 વાગ્યા સુધી વેલ્ડિંગ કરતા હોય તો 2 દી રખડી લે. કામ એવું હોય ને હા તો ચાલો હવે હે ને જલ્દી જઈ આવી પાક્કું શોપિંગ કરતા આવી. જો આપણે અત્યારે જામનગર વટી ગયા રાજકોટ હાઈવે ચડી ગયા ને આપણી ગાડી જાય જો 120 ની આસપાસ. હવદાભાઈ ડ્રાઇવિંગ કરે. શું કે હવદાભાઈ મજા આવે ને આપણે હવદાભાઈ ને આજે એવી ડ્રાઈવર બનાવી નાખવાનો હવે રોડ સારો ચાલો તો હવે રાજકોટ જઈને મળશું. રાજકોટ પહોંચવા આવ્યા છે 10-15 કિલોમીટર છેટા છે અને શિવ હોટલમાં જમવા બેઠા છે ભૂખ લાગી ને હવદાભાઈ જો જમવા બેસી ગયા છે. આપણે હે ને ગાડી ઢોલ પર હે ને એક ગાડીમાં બેલ્ટ તૂટી ગઈ હતી થોડુંક લેટ એમ થઈ ગયું 1-1.5 કલાક ત્યાં કોટીકો ખાઈ ગયો. કાં મને એવું લાગે હું 120 જાત કદાચ એને ઘરે ના એવું ના હોય પણ બેલ્ટ જરાક જૂની હોય ને એટલે એને ગરમ થઈને તૂટી ગઈ હતી તો ત્યાં પછી થોડોક કોટીકો ત્યાં રહી ગયો તો જમી લઈ. હવદાભાઈ જમવાની મજા આવી ને? વાત તો ખવાય વધારે ખવાઈ ગયું મજા આવી ને જમવાની? ભૂખ લાગી એટલે બહુ મજા જ આવે. જોઈ લ્યો હોટલ જોઈ લ્યો જો આપણે આ હોટલમાં જમવા બેઠા હતા 5 સ્ટાર હોટલ. પાછું ઓલી બાજુ એસી હોતો છે ને આપણે એસીમાં નહોતા ગયા આપણે એસીની જરૂર ન હોય આપણે ખુલ્લી જમવાની મજા આવી ગઈ અને હવે નીકળી જાય વાલો રાજકોટ. જેક કરી લીધા છે આપણે કારખાનો હજી મેન્યુફેક્ચરિંગ થાય. તૈયાર થઈ ગઈ અહીંયા જો બધું મોટે પાયે છે ને બધું કામકાજ ચાલે ખાલી એક જ દુકાન નથી જ્યાં બધું સામે છે ને બધી દુકાનો હોય ને બધું કારખાનું જ છે. જો આમ ઓલી લાઈન પૂરી થાય ને ત્યાં સુધી બધાની જ છે. તો આપણે અત્યારે ને આવી ગયા હે રાજકોટમાં રાવડીમાં આપણે ઘંટી જોવા આટા ચક્કી અને એના કારખાને ડાયરેક્ટ આવ્યા છે. કોઈને લેવું હોય તો આપણે હે ને ટૂંકમાં થોડોક ફાયદો થાય એટલા માટે આપણે મેં કીધું વિડીયો ઉતારી લઈ એટલે કોઈને ડાયરેક્ટ લેવું હોય તો આપણે કોન્ટેક્ટ નંબર નાખી દઉં. જો આપણે બાલાજી ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા આપણે બતાવીએ બધું અંદર ચક્કી ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ચાલે
ડિઝાઇનો છે. આ બધું ફિટિંગ આવે છે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ને લગભગ 9,500થી કરીને 12-13,000 સુધી મળી જશે. તો હવે આપણે કોન્ટેક્ટ નંબર નાખી દઉં, તો કોન્ટેક્ટ કરી લેજો કોઈ લેવી હોય તો. જો આપણે તો ને આ પાસ કરી છે, કેવી છે કોમેન્ટમાં જરૂર કહેજો. હજી આનું ફિટિંગ અંદરનું બાકી છે, એટલે ફિટિંગ કરે છે એવું બધું ફિટિંગ બાકી છે અને કેવી છે ને એ કોમેન્ટમાં જણાવી દેજો. જો આપણે મસ્ત મજાની એને ઘંટીને ગાડીમાં ભરી લીધી છે અને અહીંના ઓનર જો આપણે આ અલ્કેશભાઈ છે અને બહુ મસ્ત મજાના માણસ છે અને તમને રિઝનેબલ ભાવમાં કરી દેશે. તો એકવાર જરૂર કોન્ટેક કરજો. હાલો તો જો આપણે અત્યારે 11:30 જેવું થઈ ગયું ને નીકળી ગયા ઘરે. ચાલ્યું હવે ને આપણે અત્યારે ઘરે પહોંચીએ અને પછી વિડીયો ઉતારશું, કેમ કે અત્યારે અંધારામાં બહુ શૂટિંગ આવતું નથી. જય શ્રી કૃષ્ણ. હાલો કૃષ્ણ પપ્પા ને રાજકોટથી આવી ગયા છે ને રાજકોટની શોપિંગ આવી ગઈ છે. હાલો હું તમને બધાને દેખાડું. ક્રિશીભાઈથી જોરવાતું નથી. ક્રિશીભાઈ બાલ મંદિરે આવ્યો છે અને એ કયું વાઇટ જોતો હતો કે પપ્પા હું લઈ આવ્યા. કિસી પપ્પા હું લઈ આવ્યા. જો અમારે આવી ગયું હે રાજકોટનું શોપિંગ છે. હવે આ બોક્સમાં તો ઘંટી છે, પણ હવે આ બોક્સમાં શું હોય ને એ ખબર નથી. તો હાલો હવે ફ્રીજ આ એટલે હે ને હવે ઘંટીમાં હે ને ફ્રીજ જેવી ડિઝાઇન આવવા માંડી ને એમ ક્યાંક ઝીણકુક ફ્રીજ. અને હાલો હવે મારાથી મને ક્રિશીભાઈથી રહેવાતું નથી. નહીં ક્રિશીભાઈ, હાલો તો ઉતારી લઈ. હાલો તો એને પપ્પા ઉતારવા લાગે છે. ક્રિશીભાઈનો હરખ માતો નથી એને એમ કે હું આવ્યો એ વચ્ચે કે ઝીણકું ફ્રીજ આવ્યું. તો હાલો આપણે ઝીણકું ફ્રીજ જોઈ લઈ. આખો ખોપડી જાય. લોક માલ છે ફૂલ ખેંચાવા લોક નથી. હા હાલો આપણે અહીંથી ખોલી લીધી. આમાં કેટલી વસ્તુ આવી. જો આ શું કરવાનું કવર કવરે ભેગું એમ. જો આ કવરે ભેગું એમ છે ઘંટીને ઢાંકવા માટેનું. અને આ સાફ કરવાની પીછી અને દોરડું અવડું લાંબુ આવ્યું હોય તો દોરડું મોટું બધું હોય. અને જારી આવી, જારી ઘણી આવી છે. 1 2 3 4 6 એક ચડાવેલ છે ને, એક ચડાવ એટલે હાથ જારી આવી. અને અંદર હલો અંદર ખુલી કરતા થઈ જો અંદર આપણે ડબરો આવ્યો છે. અને આ બંધ કરવાની સિસ્ટમ એ સારી છે. નામ પેક છે એટલે જો પછી દરાઈ જાય એટલે આપણે ખોલીને કાઢવાનું. જો આવું મસ્તનું. અહીં નીચે અસલ આમ આપણે ઓલું સાફ કરવાનું નથી, અસલ સાફ કરી લે એટલે ચોખ્ખું ચોખ્ખું રહીએ. અને આ ડબરો જબરો બધો છે એમ તો ઘણું દહીણું સમાઈ જાય એમ તો નહીં. અને આ એકદમ અસલ આમ પેક થઈ જાય. જો અહીંથી આ શું કરવાનું, અહીંથી દરાઈને આવે કે જારી બદલાવાની, અહીંથી જારી બદલવાનું. ક્યાંથી જારી બદલવાનું? આ ખોલી આ ખોલવાનું ખેંચ લઈને આ રીતના અહીંથી જારી બદલાવાની. જારી આમ ખેંચ લેવાની કે સિસ્ટમ હેલી જારી બદલાવાની.
ત્યારે હું ટ્રાય કરું. આ જારી આપણે કાઢી લીધી અને આમાં કઈ ઊંધા હવરી હોય એમાં તો આમને ખાલી ચડાવી જ દેવાની કે હા હા હેલું જારી પછી બદલાવી બંધ કરાવવાનો. હા જારી બદલાવાની સિસ્ટમ હા હેલી જો હા આમ ખાલી કાઢી જ લેવાની અને બીજી હોય મૂકી દેવાની એટલે ડાયરેક્ટ જારીએ બદલી દે હા હેલું બંધ કરી દેવાનું. અને જો આ બધી સિસ્ટમ આ ફ્રીજમાં આપણે આમ ખોલવાની હોય એવી જ રીતના જો આમ એટલે આમ પડી હોય ને એટલે કોઈને એમ જ થાય કે નાનકડું ફ્રીજ પડ્યું. જો આપણે ફ્રીજની બાજુમાં ગોઠવી દીધી અહીંયા આપણું ફ્રીજ છે અને અહીંયા આપણી ઘંટી અને ઘંટીને ફ્રીજને એટલો જ ફેરવીએ જો કોળી એટલી ઊંચી આવે ઘંટી ખાલી થોડોક એક જ ફેરવીએ અને આપણે ચાલુ એ કરી દીધી અને ચાલુ થાય તો આવી રીતના સંગીત વાગે તણું થઈ રહ્યું દળનું થઈ રહ્યું અહીંયા વાગે કા મને ખબર નથી નવી સિસ્ટમ હોય પછી આમાં આપણે નાખ દેવાનું બાજરો કે ઘઉં જે ધરવું હોય તણું નાખી દીધું ચાલુ થઈ જાય હા ચાલુ થઈ જાય અને અહીંયા એક અલગથી અહીંયા આવી રીતના અહીંયા આપણે ઘઉં ધરવું હોય કે બાજરો ધરવો હોય જો ઘઉં ધરવું હોય ને તો આ બાજુનો આ બટન દબાવવાનું બાજરો ધરવો હોય તો અને ઘઉં ધરવું હોય ને તો આ બાજુનું એની નીચે ઓન ઓફ બટન આવ્યું કે આપણે એ બટન ધરવાનું જે વસ્તુ ધરવી હોય ને પણ મારે અને જો કઈ જારીમાં કઈ કી વસ્તુ ધરાય નહીં અહીંયા લખેલું એવું કે પહેલા નંબરની જારીમાં આટલી જો ઘઉં ચોખા ને એ બધી વસ્તુ ધરાય છે એવી રીતના બધું આમાં લખેલું જ આવે. હાલો તો આ વિડીયોને અંત કરશો અને મળશું નેક્સ્ટ વિડીયોમાં. અમારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.